નમસ્કાર, GTPL આંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં. સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. એસપીનો લોક દરબાર, નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા, રોમિયોગીરી નાથવા, દારૂ જુગારની બધી નામશેષ કરાવવાની ખાતરી. કોલસા કૌભાંડમાં આગોતરા જામીન અરજીનો જંગ જામ્યો, 13 ટ્રક ચાલકોને શરતી જામીન. ભાઈ બહેનના પવિત્ર સંબંધના પ્રતીક રક્ષાબંધનને ઉજવવા થનગનાટ, યજ્ઞોપવિત બદલવાના પણ કાર્યક્રમો. હવે જોઈએ સમાચારો વિગતવાર. ચકચારી કોલસા કૌભાંડમાં આગોતરા જામીન અરજીનો જંગ લાંબો ચાલવાના એંધાણ મળી રહ્યા છે. દરમિયાન 13 ટ્રક ડ્રાઈવરોના શરતી જામીન અદાલતે મંજૂર કર્યા છે, જ્યારે મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી શંકાજનક રીતે હજુ દૂર રહ્યા છે. કરોડો રૂપિયાના મણાતા કોલસા બદલવાના કૌભાંડમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના પુત્ર જયેન્દ્ર સહિત 35 સામે ફોજદારી ગુના નોંધાયા છે, જેમાં શિવકૃપા ટ્રાન્સપોર્ટના પાર્ટનર્સ તથા કરણી કૃપા ટ્રાન્સપોર્ટના પાર્ટનર્સનો સમાવેશ થાય છે. આ ગુનામાં તબક્કાવાર 13 ટ્રક ડ્રાઈવરો પકડાયા છે, તેમના રિમાન્ડ પણ લેવાયા છે અને બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તે તમામને જામીન પણ મળ્યા છે, જ્યારે જયેન્દ્ર રાઘવજી પટેલ સહિત 21 શખ્સોએ આગોતરા જામીન અરજી કરી છે, જેની સુનાવણી કોર્ટમાં ચાલુ છે. અને સરકાર તરફે એવી પણ દલીલ છે કે આ આરોપીઓ મુખ્ય છે, માટે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવે તો કદાચ કૌભાંડનું વધુ પગેરું મળી શકે તેમ છે. તેમજ કદાચ આ કૌભાંડ જેટલું બહાર આવ્યું છે તેના કરતાં મોટું પણ હોઈ શકે છે. દરમિયાન SOG દ્વારા વધારાનું સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. બહેન આ દિવસે ભાઈના કાંડા ઉપર રક્ષા બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. તાત્વિક રીતે જોઈએ તો કાંડા ઉપર બાંધવામાં આવતી રાખડીથી સુષુમ્ના નાડીનો પ્રવાહ વધે છે, જે યમ તત્વને દૂર રાખે છે. માટે જ રક્ષાબંધન ભાઈના દીર્ઘાયુષ્ય માટે પણ બહેન કરે છે. ત્યારે આગામી મંગળવારે એટલે કે બળેવ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈને રાખડી બાંધવા માટે બહેન તત્પર રહે છે, જે માટે રાખડી ખરીદવાની તૈયારીઓ ઘણા દિવસથી શરૂ થઈ ચૂકી છે. તો વળી બહારગામ રહેતા ભાઈ માટે તો રાખડી રવાના પણ કરી દેવાની બહેનોની સમયસરની તાલાવેલી રહેલી છે. આનંદની વાત એ છે કે હાલના યુગમાં પણ આ તહેવારનું મહત્વ અકબંધ છે. એટલું જ નહીં, આ તહેવારના દિવસે ઘણા પરિવારો કે સંબંધોનું સુખદ પુનઃસ્થાપન પણ થાય છે. જામનગરમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી માટે બહેનોનો થનગનાટ જોવા મળે છે તથા વિવિધ રાખડીઓ ખરીદતી જોવા મળે છે. આ ઉપરાંત આ દિવસે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો સૌ તેમના નિયમાનુસાર યજ્ઞોપવિત પણ નવું ધારણ કરે છે અને તે માટે પણ વિવિધ ગ્રુપ કે સમાજમાં તૈયારીઓ થઈ રહી છે. જામનગરમાં આગામી તહેવારોના દિવસોમાં સુલેહ શાંતિ જળવાય તેમજ એકંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે નવનિયુક્ત SP નીરજ બડગુજર દ્વારા સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. તેવી જ રીતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ લોક દરબાર યોજવામાં આવ્યો છે, જેમાં જામનગરમાં SP ઉપરાંત DYSP રાજેન્દ્ર પરમાર, PI શ્રી વાઢેર, નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નગરની ટ્રાફિક સમસ્યા, ઢોરના ત્રાસ, તળાવની પાળે થતા છેડતીના બનાવો, વેપારીઓને રાત્રે વહેલી દુકાન બંધ કરાવવા માટે ફરજ પાડવામાં આવે છે તેવા વિવિધ મુદ્દે રજૂઆતો થઈ હતી. ઉપરાંત દારૂ જુગારની બદી અને તેના દૂરોગામી પરિણામ અંગે પણ રજૂઆત થઈ હતી. આ તકે SPએ પશુઓનો ત્રાસ દૂર કરવાની, ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આયોજન કરવાની, રોમિયોગીરી સામે કડક હાથે પગલાં લેવાની તથા દારૂ જુગારની બદી કડક હાથે ડામવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં પૂર્વ મેયર શ્રી સનતભાઈ મહેતા, સુન્ની મુસ્લિમ બાવન જમાતના પ્રમુખ શ્રી જુમાભાઈ ખફી, કોર્પોરેટર શ્રી મનીષભાઈ કનખરા, શ્રી નિલેશભાઈ લખિયર, વેપારી મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ તન્ના, જામનગર એટ 9 ન્યૂઝના ઓનલાઈન એડિટર શ્રી કિંજલ કારસરિયા સહિત આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મિત્ર અભિયાનને વેગ આપવા ભાજપના પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ધવલ દવે 2 દિવસ માટે જિલ્લાના પ્રવાસે આવ્યા છે. આ તકે તેમણે GTPL અંજલી કેબલ નેટવર્ક કચેરીની મુલાકાત લઈને જામનગર @9 ન્યૂઝ માટે ન્યૂઝ સ્ક્રિપ્ટ રાઇટર તથા પત્રકાર ભરત ભોગાયતાને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો તથા GTPL અંજલી કેબલ નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિલીપભાઈ કટરમલ સાથે યુવા મોરચાના કાર્યક્રમો અંગે પરામર્શ પણ કર્યો હતો. આ તકે શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી વિજયસિંહ જેઠવા અને જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ વસરા પણ મુલાકાત વખતે સાથે રહ્યા હતા. ધવલભાઈ, ગુજરાતમાં યુવાનો માટે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ જે યુવા મિત્ર અભિયાન શરૂ કરાયું છે તે શું છે? ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો BJYM જોઈન નમો આ સ્લોગન સાથે સમગ્ર ગુજરાતની અંદર ગઈ 5 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ લોન્ચિંગ કરવામાં આવ્યો અને 12 ઓગસ્ટે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો અને કુલ મળીને ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલીવાર 5 લાખ કરતાં વધારે યુવાનો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના આ માધ્યમથી પાર્ટીમાં જોડાયા. શરૂ કરવા પાછળનો મુખ્ય આશય ગુજરાતના ખૂબ બધા યુવાનો કે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની છેલ્લા 10 વર્ષની કામગીરીથી ચાહે રોજગારી આપવાની વાત હોય, સુરક્ષાની વાત હોય, અલગ અલગ પ્રકારે શિક્ષણ સ્તરમાં જે આપણા વિદ્યાર્થીઓને ગુજરાત છોડીને અન્ય રાજ્યોમાં ભણવા જવું પડતું એના બદલે એક વ્યવસ્થા એવી બની કે આજે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને અહીંયા ભણવા આવવું પડે. એટલે શિક્ષણ ક્ષેત્રની વાત હોય, યુવાનોને રોજગારીની વાત હોય, પારદર્શક ભરતી. પહેલાના સમયમાં જે ખૂબ પ્રમાણમાં પૈસાવાળા હોય, લાગવક હોય અને પૈસા આપી શકે હોય આવા જ લોકોને નોકરી મળતી હતી. જ્યારે આજે જેનામાં લાયકાત હોય આવા લોકોને ક્લાસ 1, 2, 3, 4 માં પોતે સિલેક્ટ થઈ શકે છે. આ બધું જ યુવાનોને ખૂબ જ સારી રીતે સમજાયું છે. નરેન્દ્રભાઈ મોદીની આ કામગીરીથી એ લોકો ખૂબ જ એક પ્રકારે એની લાગણી અને અલૌકિક પ્રતિસાદ જ્યારે જોડાતો હોય ત્યારે નરેન્દ્રભાઈની સાથે એ લોકો સીધા જોડાય અને ભારતીય જનતા પાર્ટી આવનારી પાર્ટી ખૂબ મજબૂત બને આવા આશયથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ સાહેબે એવું કીધું કે યુવાનો જે દિશામાં જશે દેશ એ દિશામાં જશે અને સ્વામી વિવેકાનંદને પ્રેરણા સ્ત્રોત બનાવ્યા. તો મુખ્યમંત્રી શ્રીની સૂચના માર્ગદર્શન અને જે એમની જહેમતથી આ કામગીરી જે શરૂ કરી તો પ્રદેશ કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને જામનગર જિલ્લા શહેરમાં જે કારોબારી સભ્યોએ કોઈ જે આયોજન આપે કર્યું છે, મિટિંગ કરી છે એની વિગત પણ આપશો. સર્વપ્રથમ તો ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા પ્રદીપસિંહ વાઘેલા અને એની સમગ્ર ટીમ વતી જામનગર મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને યુવા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે 5 દિવસની અંદર 5000 કરતાં વધારે જામનગર મહાનગરમાં યુવા સદસ્ય નોંધાણા. એમનો હિસાબ ફોટા સાથે માત્ર નોંધવાનું નહીં પરંતુ વિજયસિંહ જેઠવા અને એની સમગ્ર ટીમ અને કરી જ શકે. કારણ કે વસુબેન ત્રિવેદી હોય, શહેરના અધ્યક્ષ હિંડોચિયા સાહેબ હોય, રમેશભાઈ મુંગરા હોય, નેમિશભાઈ હોય, અલગ અલગ પ્રકારે આ સૌ ભાજપના સૌ પદાધિકારીઓનો સહકાર મળ્યો છે અને આ સહકારથી વિજયભાઈ જેઠવા, મિહિરભાઈ નંદા અને જીતુભાઈ મકવાણાની સમગ્ર ટીમ વોર્ડમાં ગઈ, બૂથમાં ગઈ, ફોટા ભેગા કર્યા અને હિસાબ સાથે 5 દિવસમાં પ્રદેશ કક્ષાએ જે અમને આખો અભિયાન પૂરું કરીને આપ્યું છે બદલ અભિનંદન. અને આ અભિયાન આપણે 5 કાર્યકર્તાને જોડવા હોય તો પણ આપણને સૌને ખબર હોય કે ખૂબ જ કપરી વસ્તુ હોય છે, પરંતુ આ લોકોએ ઘર-બાર છોડીને સમગ્ર જીવન પાર્ટી માટે સ્વાહા કર્યું હોય અને 5000 લોકો 5 દિવસમાં જોડવાનું કામ એ આ જામનગર મહાનગર માટે ઐતિહાસિક હશે. સાથોસાથ જામનગર જિલ્લામાં પણ 7500 નવા યુવાનો જોડાયા. એમાં સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ સુરેશભાઈ વસરા હતા, પાર્ટીના પ્રમુખ મુળુભાઈ બેરા, દિલીપભાઈ ભોજાણી એમના યુવા મોરચાના પ્રભારી છે અને સાથે પાર્ટીના સૌ આગેવાનો માનનીય RC ફળદુ સાહેબ હોય, ભીખુભાઈ દલસાણિયા હોય, જિલ્લાના જે અગ્રગણ્ય આગેવાનો જે પ્રદેશમાં આજે મોવડી મંડળ તરીકે બેઠા છે આમના માર્ગદર્શનથી ઇન્દ્રજીતસિંહ પરમાર યુવા મોરચાના પ્રમુખ છે. આ લોકોએ ગામડા સુધીનો 19 મંડળનો પ્રવાસ કરીને તાલુકા અને નગર સુધી જઈને 7500 નવા યુવાનો
આ કાર્યમાં જોડ્યા છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આ દેશનો યુવાન જે દિશામાં જશે તે દિશામાં દેશ આગળ વધશે। માટે યુવાનોને દિશા સૂચન કરવા માટે યુવા મિત્ર અભિયાન રાજ્યભરમાં ચલાવાઈ રહ્યાનું તથા તારીખ 16 તથા 17 એમ 2 દિવસ સુધી કોલેજ કેમ્પસ બહાર વિદ્યાર્થીઓને પણ ભાજપના યુવા બ્રિગેડમાં જોડવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જે અંતર્ગતનો એક કાર્યક્રમ પંચેશ્વર ટાવર વિસ્તારમાં પણ યોજવામાં આવ્યો હતો। જામનગરમાં આટો લઈ ગયેલી કચરા ગંદકીની સમસ્યામાંથી નગરજનોને એક જ દિવસ 15 ઓગસ્ટના દિવસે એ પણ અમુક વિસ્તારોમાં મુક્તિ મળી હતી, પરંતુ આ મુક્તિ જાણે ક્ષણભંગુર નીવડી હોય તેમ સમગ્ર નગરમાં ઠેર ઠેર કચરા ગંદકીએ માજા મૂકી દીધી છે। ત્યારે આગામી તહેવારો અને હાલના શ્રાવણ માસના પર્વને ધ્યાને લઈને તંત્ર ઝુંબેશ હાથ ધરે તે જરૂરી છે। નગરને ક્લીન સિટી બનાવવાનો કોલ આપનારા અધિકારીઓ અને પદાધિકારીઓ કોણ જાણે શું કરતા હોય। સ્વચ્છ નગર બનાવવા માટે જરા પણ જહેમત જ ઉઠાવતા ન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। 15 ઓગસ્ટના મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટ પાસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, માટે ત્યાં રાતોરાત સફાઈ થઈ ગઈ અને નગરજનો એ ક્યારેય ન જોઈ હોય તેવી સ્વચ્છતા ત્યાં જોવા મળી, પરંતુ તે માત્ર એક જ દિવસ માટે। ત્યારબાદ ફરીથી એની એ જ સ્થિતિ ત્યાં પણ છે। નગરમાં કચરાના ઢગલા, તૂટેલી કચરાપેટી, જામી ગયેલા ગંદકીના થર, ઉભરાતી ગટરો, ગંદા પાણીના ખાબોચિયા અને ઠેર ઠેર ઉડતા પ્લાસ્ટિક સહિતના કચરાના દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે। ત્યારે આવતા દિવસોમાં તહેવારોની શૃંખલા આવે છે, તો એટલીસ્ટ ત્યારે કે તે પહેલાં તો નગરને સ્વચ્છ બનાવો તેવી લોક માંગણી ઉઠવા પામી છે। મારું નામ નિલેશ લાવાણી છે। હું આ ગોમતીપુર વિસ્તારમાં રહું છું। આ કડિયા જ્ઞાતિની વાડીમાં ના ઢોરાનો ને એનો બહુ ત્રાસ વધીને બધાને ગંદકીના વિશે આ બધું હું દર્શાવવા ઊભો છું ને આ બધું આ કચરો બહુ એટલો થઈ પડ્યો, કોઈ સાફ સફાઈ કરવાવાળા કોઈ આવતું નથી। એના કારણે મંદિરમાં જે કોઈ આ ગંદકીવાળા પગ લઈને મંદિરમાં પણ આવે છે, એનું એક આ સારું કાર્ય થાય એના માટે હું ઊભો છું। જામનગર@9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ।